ત્યારે તો બંધ જ રાખવા જોઈએ ને. કેટલી વીજળી બચી શકે. સારું, ચાલ હવે જલ્દી નીચે આવ. મમ્મી, ફ્રીજનું બારણું ખુલ્લું રહી ગયું છે. જો આમ જ ખુલ્લું રહેશે તો બધી ઠંડક નીકળી જશે અને ફ્રીજને ફરી ઠંડુ કરવા વધારે વીજળી વાપરવી પડશે. તું તો બહુ મોટી થઈ ગઈ છે, રોજ કંઈક નવું શીખવાડે છે. દાદા, ટીવી ચાલુ છે અને તમે ક્યાં જતા રહ્યા છો? હું એક કામથી બહારના રૂમમાં જતો રહ્યો હતો. સાંભળો દાદા, જ્યારે તમે ટીવી કે બીજી કોઈ ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ ન કરતા હો ત્યારે તેને પ્લગમાંથી પણ બંધ કરી દેવું જોઈએ. હા, હવે સમજો કે આપણે ઘરમાં સ્માર્ટ સ્વિચનો ઉપયોગ કેમ કરીએ છીએ. અને હા દાદા, એસી ને 18 ડિગ્રી પર નહીં પણ 24 ડિગ્રી રાખવું જોઈએ, જેનાથી વીજળી પણ બચે છે અને રૂમ ઠંડો રહે છે. પપ્પા, આપણે પણ આપણા ધાબા પર સોલર વોટર હીટર લગાવીએ તો તેનાથી મફતમાં પાણી ગરમ થશે, હે ને? હા પ્રકૃતિ, હું પણ એ જ વિચારી રહ્યો છું. પપ્પા, આજે તમે મને સ્કૂલે મૂકી જશો? હા બેટા, ચાલ આજે તને મૂકી દઉં. પપ્પા, તમારે પણ શક્ય હોય ત્યારે સિટી બસ કે મેટ્રોમાં જવું જોઈએ. એક સાથે કેટલાય લોકો જઈ શકે છે, જેનાથી રસ્તા પર વાહનોની સંખ્યા ઘટે અને હવાનું પ્રદૂષણ પણ ઓછું થાય. તારી વાત તો સાચી છે. અને પપ્પા, જ્યારે કારથી ઓફિસ જાઓ ત્યારે તમારા મિત્રોને સાથે લઈ જાઓ. કેટલું પેટ્રોલ ડીઝલ પર બચે. અને એક મોટા કન્ટેનરમાં ભેગા કરો. આ કન્ટેનરમાં નીચે એક નાનું કાણું પાડો, જેથી વધારાનું પાણી નીકળી જાય. હવે આ ભીના કચરાના પડ ઉપર સૂકા પાંદડા, લાકડાનો ભૂકો અથવા છાણનો એક પાતળું પડ બનાવો. થોડા દિવસોમાં આ મિશ્રણ કોહવાઈને કાળું અને પોચું બની જશે. આ મિશ્રણને વચ્ચે વચ્ચે ભેળવતા રહો, જેથી હવા પણ મળતી રહે. લગભગ 4 થી 4 અઠવાડિયામાં આ કચરો કાળી માટી જેવું ખાતર બની જશે, જે તમે તમારા છોડમાં વાપરી શકો છો. આ તો બહુ સરસ વિચાર છે. મારે પણ મારા ટેરેસ ગાર્ડન માટે ખાતર જોઈએ છે. અંજુબેન, આ શો પીસ લઈને આવી છું. કેવો સરસ છે ને? આ હાથી દાંતમાંથી બનેલો છે. હા, બહુ મોંઘો છે અને સુંદર પણ. મંજુ માસી, આપણે જંગલી પ્રાણીઓની ચામડી, દાંત કે રૂંવાટીમાંથી બનેલી વસ્તુઓ ક્યારે ખરીદવી ન જોઈએ. ટો પીસ બનાવવા નિર્દોષ પ્રાણીઓને મારવામાં આવે છે. અરે પ્રકૃતિ, હવે હું આવું કશું નહીં ખરીદ. સંદેશ આપે છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન લાઈફ પણ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને આ પૃથ્વીને એક સ્વસ્થ અને હરિયાળી જગ્યા બનાવીએ. જુઓ, મારો બ્રશ પ્લાસ્ટિકનો નથી, બાંબુનો છે, કારણ કે એ પર્યાવરણ અને શરીર બંનેને અનુકૂળ છે અને માઇક્રોપ્લાસ્ટિક શરીરમાં જતું રોકે છે. મમ્મી, મેં તને કાલે રાત્રે જ જમતી વખતે કહ્યું હતું કે દૂધ, છાશ, દહીં કે બીજી કોઈ પણ પ્લાસ્ટિકની થેલીને ખૂણામાંથી નહીં કાપવાની. તું ભૂલી ગઈ ને? તું બહુ ભૂલી જાય છે મમ્મી. આ આખી થેલીઓ તો રિસાયકલ થઈ જાય છે, પણ આ નાનો કટકો રિસાયકલ થઈ શકતો નથી અને તે કચરામાં વધારો કરે છે. એટલે આજથી જ દૂધની થેલીને એવી રીતે કાપવાની કે તે આખી થેલી રિસાયકલ થઈ શકે. પ્રકૃતિને બચાવે છે મારી પ્રકૃતિ. ચાલ પ્રકૃતિ, બજારમાં જવાનું મોડું થાય છે. સાથે થેલી નથી લેવાની. ચાલશે, હવે બજારમાંથી ફ્રીમાં થેલી મળશે.